ભાઈ રવરાય તન મનાવું રવે વહે રવરાય મોરે વહે દેવ મોમાય મારી વાલા લાજા તન રોમ ના જાળવા ક્યાં ગઈ મારા રવના જુગ જાડવાનો ધણી ભાઈ રવેજી તન મનાવું डांगर कोरोना मडड़ा क्या गई बोला हम ही हाथी नहीं बजे भगवती हाँ बाप खासला भादर ની અંદર જો રવેશી ડાંગરો ની વારે આવી હોય કે દીકરા તો અનેક હોય છે પણ મારા હમીરાને જો હાથી બનાવો ને તો એમ માનજો કે જગતમાં ડાંગર ની રવેશી આવી દે બાપ પડદરી સ્ટેટ નો દરવાજો એ દરવાજાની અંદર આવડા ખીલા હોય છે જે હાથી માથું નો મારી હતી પણ તરી રવેશી એટલું બોલી ગઈ કે મારા દીકરા હાવર બાપ કે મારું નામ લઈ એક માથું બીજું માથું અને ત્રીજું માથું માર અને પડદરીના દરવાજા ખેડવી નો નાખું તો જગતમાં હું રવેશી નો કહેવાઉં રવેશી નો કહેવાઉં
તન મને ધનથી કદાચ જો તને મોહનબાઈએ ભજ્યું હોય કોઈના દેવાથી નો આવી હોય કોઈના કેવાથી નો આવી હોય કઈ ના આવે ને સાહેબ એને માં નો કહે પણ એક દિન સમય એ પ્રભાતનો પોર થાય એક આંખમાંથી શ્રાવણ જાય બીજી આંખમાંથી ભાદરવો જાય અને ઈ મોહનબા ઈ મેલડી હામી નજર કરે કેવડિયાના પાદર હામી નજર કરે માય મારા ચારવી જાલો નો આવે તો મને કોરે હોર થઈ ગયો મરે નવે વાહડે છો આમાં કઈ રડે એવું ખરું જો કે બોગલા બાપાએ 52 ગામની શોકીઓ કરાવી અને મોહનબાઈએ 4 ગામની શોકીઓ કરાવી શોકીઓ કરે મારી શોકીઓ કરે મારો દીકરા મારો બની જા પોજના ભયુના જોરવો એ પોજના માણસ હોય ને ભાઈ અમીન ભાઈ રૌલાનો માળો છે મારા બેન ખાવા દો તો મને મોહનીયાની દેવીની ભેરી ખોટ લાગે તો મારી ઓગણી 21,000 માં કોઈને રૂપિયાનું જોર હોય કોઈને મિલકતનું જોર હોય જમીને જાગીરના જોર હોય કોઈને ખંભે જામગરી ટીંગાતી હોય ને સાહેબ તો ઈ આવીને સામે ઊભો રહી જાય રણછોડભાઈ કે હું ભડાકો કરી દઈશ પણ કોઈ માણા માતાજીનો થઈ ગયો હોય ને એને કહેતો હોય હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ મારો બાપ ગરીબ મેલડી એવું કહેતું મારા ગરીબ દીકરાને સામે કોઈ જામગરી ટાંગે અને એની આંગળી જો ઘોડે પૂગવા દઉં અને ઈ પેલા સિંહણ બનીને ટાટકું નહીં ને તેની જગનમાં મને મોહણિયાની દેવીને ભય લાગી જાય બાપા માયા મેલી દી સાહેબો જગતમાં લુગડું કોઈનું હગું મીઠો આવકાર મળે ને ખબર કઈ વહી જાવ મારા બેન તો મને મોહનીનું ખાધું દેવો મળે દેવો એક ખબર ડાયવાના ડમાડી એક ખબર ડાયવાના ડમા હજી 15 દી નથી થયા
મારી મોહનબાની મેલડી તમે ખૂબ લડાવ્યા મેં કુવા કીધું એને મારા એમાં કોટ પડવા દઉં તો મને મોહનીનું કાઢું આરામ તો મારી 21-23 વર્ષની ઉપડી હોય ને ખોટી ખમાડો કહું મારા બેટ અમારે તો બે ખમા જોઈ છે એમાં મળી ગયા રાફડાની અંદર કરો देखो देखो काथुरभाई देखो देखो પણ આ છોડો મારી સિર પર ઘડો
રે માની માથે આંબલિયાની ડાળ પણ યાદી કાંઠે જંગ વહતી અરે રે મામા વાહ વાહ અરે રે ઓલી પીઠળ પાણી જાય પીઠળ પાણી જાય અને એવી મારી જગત ભાઈ મીઠભાઈ રમદેવ માને યાદ કરવી છે કે હવે તાપડી વાળી દોડજે પીઠળ લાકડી વાળી દોડજે લાકડી વાળી દોડજે પીઠળ લાકડી વાળી દોડજે તાપડી વાળી દોડજે પીઠળ લાકડી વાળી દોડજે લાકડી વાળી દોડજે પીઠળ લાકડી વાળી દોડજે પાડ તોડા વિનવે માડી એટલે વેલી આવજે પાડ તોડા વિનવે માડી એટલે વેલી આવજે હે ટીકા હા રેડી હા માળી આ એ હાપી જડ મારી મોર
પરિવારની પૂજે પેથલ સોહાણ ને કીધું કે જગતની અંદર હે મારા દીકરા એકવાર મારો બની જા તો આ સિસોડાની અંદર તારા કુટુંબના 100 દીકરા આવી ગયા જો મારો બની જા અને એકેયને જો મરવા દઉં ને તેથી મને મોંમાં એને ખોટ લાગી જાય બાપા ખોટ લાગી જાય બાપા તેલના તરસકા જમી ગયું હોય એક દિન સમય વવાણિયાના બાધરની માલિપા એક દીકરીએ દવા આપી દીધી સાહેબ આની વાતો મારા આગળ ન ફૂટે રમેશભાઈ રાવળ દેવા એક દીકરીએ દવા આપી દીધી 5 વડીલો જઈને દીકરીને લઈ ગયા ભોજિયા બા હે ભોજિયા મારી દીકરીને કાંઈક થઈ ગયું એમ ન કીધું સાહેબ કે આને દવા પીવી જો તારી ધાવડીમાં હાસ હોય તો આપણે બાદ ન પોર મારી ધાવડી સાંભળું જગતની અંદર જો માં બની હોય તેથી ભોજિયાબાઈએ કીધું હતું કે જગતની અંદર જો માં બની હોય અને માથે હાથ મૂકો ભલે એને દવા પીધી હોય પણ માથે હાથ મૂકવું અને અમર નો બનાવી દો ને તેથી જગતમાં હે ભોજિયા તારી ધાવડી નો કરાય બાપા ધાવડી નો કરાય બાપા Krishna
મેલતી નહીં મુલા ભોજિયા બાનો મુલા જો મારી ધાવડી મેલતી અમે વાતું સાંભળી અમારા વડીલો કે ભવણિયાની બજારની અંદર ભોજિયા બા હેલા જતા હોય ને એટલે હવા વેતની નાગણી બનીને મારી ધાવડી એક દી એની મોર હાલી જતી બાપા મોજીલા માવાની યાદ કરે પણ મામા આવજો હામા અરે રે મામા કળિયુગ આવ્યો ઈ કરો કળિયુગ આવ્યો પણ રાખજો તમારા ભાણેજડાની લાજ તેથી ઉતરે મારો મોજીલો મામો ઉતરે અને એ મારા મામાને યાદ કરવા છે મોજીલા મામા ઉતરે મામાને રમાડવા હોય કેવા એ ગાંજાનો લેરી મામો ગાંજાનો લેરી રે મોજીલો મામો મારો મોજીલો મામો લો કોને કીધી રે મામા
એ મારા મોજીલા રે મામા એ મારા મોજીલા રે મામા તમે આવો ને મારી મામા તારા દર્શનની માટલી આમાં જોયા કરું એ તારા ખીજડે બેઠો બેઠો અમારો બોલ મામા અરે રે મન ભણકારા વાગે ને ઓલા ભાટના પણ મારી દી ઉગા પેલા નહીં આવતો મન માન નો ખાવા દેતી મોમાં જગતની અંદર કુંડળી જેવું કોઈ જનાવર નહીં. અમારા કવિઓએ કીધું કારણ કે દરિયાના બેટની અંદર ઈંડા મૂકીને આવ્યું હોય એ વગડો વેઠવા આવ્યું હોય પણ 4 મહિને પાછી ફરે એટલે હવે હવના ઈંડામાંથી બસડા ઉછરી ગયા હોય સાહેબ.
આ ધાવડી મને કેવું પડે એનું કારણ શું? એક દી ખુંજડી બન્યા હતા એટલે ખુંજડી દરિયાના બેટની અંદર જઈ અને ઈ ઈંડામાંથી જે બસા ઉછરાવે ને હવે હવના બસલાને ગોતીને સણ દીએ સાહેબ મેલતી નહીં હોલો કુંજળિયું વારો મલાજો મરી ધાવડી મેલતી નહીં મેલતી ફળહરના પાદરની અંદર જો લાગિયાના લાગને ભંડારી નો દઉં ને તેને જગતમાં હે ભોજિયા બુઆ તારી તો આવડી નો ફળહરના પાદરની અંદર જો મારા દીકરાને આંખની અંદર આહુડું આવે ને કદાચ મારા ભોજિયા બુહાની અંદર આંખની અંદર આહુડું આવે ને હે અને એનું આહુડું હોઠ સુધી ભૂગવા દઉં ને તેથી તો મને ધાવડીને ખોટ લાગી જાય બાપા જેમ ગુંજડી વેન બટલાને ઓળખી લીધા હે મારા ભોજિયા હાબર જગતમાં જો તારી દાવડીઓ જો તારી માથે કોઈ લાગ માંડે બે ગામના એવા દાખલા સાહેબ એક અમરાપુરની અંદર દાખલા ભંગિયા બે કામણે કીરાતા જદી ભોજિયા મારી દાવડી એટલું કીધું કે જગતમાં મારો બની જા બાપ અને ભંગિયાને જો ભોની અંદર નો બંધારી દઉં ને તેથી જગતમાં હે ભોજિયા તારી દાવડી નો કરાય બાપા